વિરમગામ પાસેથી પસાર થતી સૌરાષ્ટ્ર શાખાની નર્મદાની મુખ્ય કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો। વિરમગામ તાલુકાના નાની કુમાદ પાસે પસાર થતી સૌરાષ્ટ્ર શાખાની નર્મદાની કેનાલ પાસે કોઈ કારણસર વિરમગામનો યુવક ભાવેશભાઈ ઈશ્વરભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 19 નાઓ કેનાલમાં ડૂબ્યો હતો, જેની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને વિરમગામ નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી। ત્યારે આજરોજ સૌરાષ્ટ્ર શાખાની નર્મદાની મુખ્ય કેનાલમાં થોરી મુબારક ગામ પાસેથી મૃતદેહ મળી આવ્યો હોવાના સમાચારથી સમગ્ર મામલે વિરમગામ રૂરલ પોલીસે તપાસ હાથ ધરી હતી। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। સમગ્ર મામલે વિરમગામ રૂરલ પોલીસે તપાસ હાથ ધરી હતી।